સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં વધુ એક આગની ઘટના સામે આવી હતી। જિલ્લાના ડીસી જીઆઈડીસીમાં આવેલ ગોડાઉનમાં ફરી એકવાર આગ લાગી હતી। ત્યારે ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં આ આગ સાબુ અને પાવડર બનાવવાની ફેક્ટરીમાં લાગી હતી। જ્યારે ફેક્ટરીમાં આગ લાગવાના કારણે તમામ માલસામાન બળીને ખાખ થયો હતો। આ ઘટનાની જાણ થતાં નાયબ કલેક્ટર, ડીવાયએસપી, નગરપાલિકા સ્ટાફ, ફાયર વિભાગની ટીમ સહિત તમામ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો। આ આગની ઘટનામાં નસીબ જોગે કોઈ જાનહાનિ થઈ નથી। વારંવાર આગની ઘટનાઓ બનતા આ ફેક્ટરીમાં ફાયર સેફટીની પણ કોઈ સુવિધા જોવા મળી નહોતી। અહીંયા આગળ જીઆઈડીસીમાં એક લઘુગૃહ ઉદ્યોગ છે સાબુની ફેક્ટરી છે, એમાં આગ લાગી છે અને આગ લાગવાથી કોઈ નુકસાની થઈ નથી, જાનહાનિ થઈ નથી અને આગ કંટ્રોલમાં છે। નાના લેવલની જ આગ હતી એટલે તાત્કાલિક અહીંયા ફાયરની ટીમ આવી કંટ્રોલમાં લેવડાવી દીધી છે અને આગનું અત્યારે મુખ્ય રીઝન શોર્ટ સર્કિટ જણાવેલું છે। ફાયર સેફ્ટીની કોઈ સુવિધા હતી કે એમણે પ્રયત્ન કર્યા પર એમનાથી થયું નહીં એટલે એમણે ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરી અને ફાયર વિભાગે પછી આવીને તાત્કાલિક અહીંયા આગ બુઝાવી।